હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને ચટપટું ફુલેવર દાણાનું શાક। શિયાળામાં ફુલેવર અને લીલી તુવેર બહુ જ સરસ તાજી મળે, તો ત્યારે તમે આ રીતે લચકા પડતું ફુલેવર દાણાનું શાક બનાવશો તો ખાવાના ટાઈમે 100% ઓછું જ બધાને પડશે, એટલું ટેસ્ટી આ શાક બને છે। તો ચાલો બનાવવામાં એકદમ સહેલું અને ચટપટું ટેસ્ટી ફુલેવર દાણાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 250 થી 300 ગ્રામ જેટલું ફુલેવર, 2 મીડિયમ સાઇઝના બટાકા અને તુવેરના દાણા લઈ લીધા છે અને એને સારી રીતે મેં પાણીથી ધોઈ લીધા છે। અને ફુલેવર બટાકાને આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં જ કાપવાના છે। તો અત્યારે આને આપણે પાણીમાં જ આ રીતે રાખવાના છે। હવે એક કઢાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું અને અડધી ચમચી અજમો આમાં નાખી દઈશું। અજમો અને જીરું સારી રીતે ફૂટી જાય એટલે આમાં આપણે એક મોટી સાઇઝના કાંદાને બારીક સમારીને નાખી દઈશું અને કાંદાને આપણે થોડીવાર માટે સાંતળી લેવાના છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે, જેથી કાંદા આપણા બળી ના જાય। તો કાંદાને આપણે બહુ બ્રાઉન નથી કરવાના, હલકો આનો કલર આવો ચેન્જ થાય અને કાંદા થોડા નરમ થઈ જાય એટલે આમાં આપણે 1 ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ નાખીશું અને સાથે જ ફુલેવર દાણા અને બટાકાને પણ નાખી દઈશું અને આમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર પણ નાખી દઈશું। હવે બધું ઉપર નીચે કરીને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ। તો ફુલેવર દાણાનું શાક તો આપણા બધાના ઘરોમાં બનતું જ હોય છે, પણ આમાં આપણે એક એવી સિક્રેટ સામગ્રી નાખીશું ને જેનાથી તમે પંજાબી શાકને પણ ભૂલી જશો, એટલું સરસ ટેસ્ટી આ ફુલેવર દાણાનું શાક બનશે। તો એટલા માટે રેસીપીને તમે જરૂરથી જોતા રહેજો। તો જો સારી રીતે આપણે બધું ઉપર નીચે કરીને હલાવી લીધું છે, તો હવે આમાં આપણે અડધો કપ જેટલું જ પાણી નાખીશું અને આને ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું। તો 4 થી 5 મિનિટ બાદ આપણે ખોલીને આને ચેક કરી લઈએ। તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આને મેં 4 થી 5 મિનિટ માટે કૂક કરી લીધું છે। તો બધા શાકભાજી આપણા અધકચરા તો અહીંયા બફાઈ જ ગયા છે, પણ હજુ આમાં થોડું આ રીતે પાણી દેખાય છે, તો એને આપણે ડ્રાય નથી કરી દેવાનું। આ જ ટાઈમે આપણે 2 મીડિયમ સાઇઝના બારીક સમારેલા ટામેટાં અને 2 લીલા મરચાં પણ કાપીને નાખીશું અને સાથે જ 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ગરમ મસાલો નાખીશું। તો હવે આ ફુલેવર દાણાના શાકને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનાવવા માટે 2 ચમચી શેકેલા તલને અધકચરા વાટીને નાખીશું। તો તલને આપણે ના નાખવા હોય તો એને સ્કીપ પણ કરી શકીએ છીએ, પણ તલ નાખવાથી ફુલેવર દાણાના શાકનો ટેસ્ટ 2 ગણો વધી જાય છે। તો ચાલો હવે બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ। તો આમાં આપણે થોડો પાણીનો ભાગ રાખ્યો જ હતો, તો એટલા માટે આપણા મસાલા બિલકુલ પણ બળે નહીં અને બધું સરસ રીતે ચડી જશે અને ટામેટાં પણ આપણા સરસ રીતે ગળી પણ જશે। અને આમાં આપણે કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે એટલા માટે શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે। અને ફુલેવર દાણાનું શાક તમે જ્યારે પણ બનાવો ત્યારે લીલા મરચાં તમારે જરૂરથી નાખવાના છે, કારણ કે લીલા મરચાંની જે તીખાશ હોય છે ને તે ફુલેવર દાણાના શાકમાં ખૂબ જ સરસ આવે છે અને શાક પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો બધું આપણે સારી રીતે હલાવી લઈએ। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને એકદમ જ સ્લો કરી દેવાની છે અને હવે આને આપણે ઢાંક્યા વગર જ 5 થી 6 મિનિટ માટે સારી રીતે કૂક થવા દેવાનું છે। તો જુઓ 5 થી 6 મિનિટ પછી સરસ આમાંથી તેલ છૂટું પડી જશે અને વચ્ચે 2 થી 3 વખત આપણે આને હલાવી પણ લેવાનું છે, જેથી આપણું શાક નીચેથી ચોંટે નહીં। તો આપણા ફુલેવર દાણા અને બટાકા પણ બધા સરસ રીતે ચડી ગયા છે અને સાથે સાથે આપણા મસાલા પણ સરસ બધા સંતળાઈને શેકાઈ ગયા છે। તો બસ આ રીતે લચકા પડતું રહે ત્યારે જ આપણે લીલા ધાણા અને લીલા લસણને કાપીને નાખીશું અને સારી રીતે બધું એક વખત ફરીથી હલાવીને ગરમા ગરમ સર્વ કરી લઈશું। તો જુઓ આ ફુલેવર દાણાનું શાક કેટલું સરસ લાગી રહ્યું છે। તો જુઓ તમે એક વખત આ રીતે ટેસ્ટી અને ચટપટું ફુલેવર દાણાનું શાક બનાવશો તો 100% ખાવાના ટાઈમે બધાને ઓછું જ પડશે, એટલું સરસ બધાને લાગશે અને આવું શાક રોટલી, પૂરી કે જુવાર બાજરીના રોટલા સાથે પણ ઘણું જ સારું લાગે છે। તો તમે એક જ રીતે ફુલેવર દાણાનું શાક બનાવતા હોય ને તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ રીતે તમને બનાવવાનું પણ એકદમ જ સહેલું લાગશે અને સાથે સાથે ટેસ્ટી પણ બનશે। તો આજની મારી આ રેસીપી જો તમને ગમી હોય, સારી લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે રહેલું બેલ આઇકોન પણ તમે જરૂરથી દબાવી દેજો, જેથી મારી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને રેગ્યુલર મળતું રહે। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે, ત્યાં સુધી આવજો।